નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જ્યારે આપણે પિતા બનીએ છીએ ત્યારે તે ખુશી છે એ કંઈક અલગ જ હોય છે। પિતા તરીકેની જે જવાબદારી છે, પિતા તરીકેનો જે પ્રેમ છે અને પિતા તરીકેની જે પહેલી જે નજર મળે છે આપણા બાળક સાથે કે જ્યારે તે આ પૃથ્વી ઉપર આવે છે અને આપણે તેને પોતાની ગોદમાં ઉપાડીએ છીએ ત્યારે તે ખુશી છે એનો કંઈ પાર જ નથી રહેતો એક પિતા તરીકે। તો મિત્રો, પિતૃત્વ રજાને લઈને આજની સ્પષ્ટતા કરતો એક પરિપત્ર તમારી સામે હું લઈને આવ્યો છું। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। દીકરી મારી છે તું, જિંદગી મારી છે તું, ખરું પ્રેમ તને ધડકન મારી છે તું, દીકરી મારી છે તું, જિંદગી મારી છે, ખરું પ્રેમ તને ધડકન મારી છે તું, જ્યાંથી આવી છે તું જિંદગી સુંદર જીવાડી છે, ખૂટતા આજીવનમાં પ્રેમની વરસ। મિત્રો, પિતૃત્વ રજા અંગેની સ્પષ્ટતા કરતો નાયબ સચિવશ્રીનો 25/7/2018નો પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે, ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના નિયમ 70માં રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓની પિતૃત્વ રજા મંજૂર કરવા બાબતે જરૂરી જોગવાઈ નિયત કરવામાં આવેલ છે। પરંતુ આ નિયમોમાં પિતૃત્વ રજા ક્યારથી મળવાપાત્ર થાય તેમજ કયા સમયગાળા દરમિયાન ભોગવી શકાય તેની સ્પષ્ટતા ન હોવાથી સચિવાલયના વહીવટી વિભાગો દ્વારા આ બાબતે અવારનવાર નાણાં વિભાગને પૃચ્છા કરવામાં આવે છે। આ બાબતે જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવાની બાબત વિચારણા હેઠળ હતી। કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે, જેમાં પહેલી સૂચના છે કે પિતૃત્વ રજાનો લાભ પુરુષ કર્મચારી અથવા અધિકારીને પત્નીની પ્રસૂતિથી 6 માસ સુધીના સમયગાળામાં મળવાપાત્ર થશે। વિશેષ સંજોગોમાં તબીબી પ્રમાણપત્રના આધારે પ્રસૂતિના 15 દિવસ અગાઉ પણ પિતૃત્વ રજાનો લાભ મળવાપાત્ર થશે। આમ આ રજાનો લાભ પ્રસૂતિના 15 દિવસ અગાઉથી શરૂ થઈને પ્રસૂતિના 6 માસ સુધીની સમયમર્યાદામાં મળવાપાત્ર થશે। 2. પિતૃત્વ રજાનો લાભ કર્મચારી અથવા અધિકારીને નિમણૂકની તારીખથી મળવાપાત્ર થશે। પિતૃત્વ રજાને સંબંધિત અન્ય જોગવાઈઓ ઉપર વંચાણ લીધા એક મુજબ યથાવત રહેશે। ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે શ્રી કે પટેલ, નાયબ સચિવ શ્રી, પેન્શન। તો મિત્રો, આ હતો ગુજરાત સરકારનો નાયબ સચિવશ્રીનો પરિપત્ર, તે આપણે જોયો। હવે તમને સ્પષ્ટતા થઈ ગઈ હશે કે પિતૃત્વ રજા આખરે ક્યારે મળે છે। તો મિત્રો, આજનો વિડીયો હતો એ કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરી તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।